તો વડોદરામાં ભાજપના નગરસેવકોનો મેયરને પત્ર, વારંવાર સભાઓ મુલતવી રહેતા મેયરને રજૂઆત કરાઈ છે. અમારા મૃત્યુ બાદ સભા મુલતવી ન કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 5 મહિનામાં પાલિકાની 25 માંથી 14 સભા મુલતવી રાખવામાં આવી છે. અમારા મૃત્યુ બાદ સભા મુલતવી ન કરશો. નગરસેવકે આવો ઉલ્લેખ પણ કર્યો છે. 4 નગરસેવકોએ સભા મુલતવી ન રાખવા પત્ર લખ્યો છે. સભામાં મૌન પાળી ચર્ચા શરૂ કરવી જોઈએ તેવું નગરસેવકનું કહેવું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે. કૃણાલ, છેલ્લા ઘણા સમયથી સભાઓ ન મળતી હોવાથી નગરસેવકોએ પત્ર લખ્યો છે. સામાન્ય રીતે મહાનગરપાલિકાઓમાં પૂર્વ કાઉન્સિલર હોય કે મોટા અગ્રણી નેતા કે પછી શહેરના અગ્રણીનું જ્યારે અવસાન થાય ત્યારબાદ શોક દાખવીને આ સભા મુલતવી કરવામાં આવતી હોય છે. પરંતુ ભાજપના 4 નગરસેવક, જેમાં વોર્ડ નંબર 15ના આશીષ જોશી, પારુલ પટેલ, પૂનમ શાહ અને વોર્ડ નંબર 16ના નગરસેવિકા જે સ્નેહલબેન પટેલ છે, તમામે પોતાની સહીઓ કરી છે અને લેટર મેયરને લખ્યો છે અને માંગણી કરી છે કે છેલ્લા 5 માસમાં 25 સભાઓમાંથી 14 જેટલી સભાઓ નથી મળી, એટલે કે 50% સભાઓ આવી રીતે શોક દર્શક ઠરાવ પસાર કરીને મુલતવી કરાય છે. જેના કારણે જે શહેરમાં સડકના સવાલો છે, રોડ રસ્તા હોય, હરણી બોટકાંડ જેવી ભ્રષ્ટાચારની વાતો હોય, આ તમામ ચર્ચાઓ નથી કરી શકાતી. તો પછી આવા સભાઓમાં નગરસેવકો તો એનું ભથ્થું પણ મળતું હોય છે. તો પછી આ પ્રજાના પૈસાનો વેડફાટ કેમ કરવો? તેને કારણે તેઓએ પોતાનું અવસાન થાય તો શોક ઠરાવ પસાર કરીને સભા ન મુલતવી કરવી જોઈએ અને આવા કિસ્સાઓમાં ફક્ત 2 મિનિટનું મૌન પાડીને શહેરના પ્રશ્નની ચર્ચા કરવી જોઈએ, તેનું નિરાકરણ લાવવું જોઈએ. આ પ્રકારનો પત્ર મેયરને લખ્યો ત્યારે આગામી સમયમાં પાલિકાના સત્તાધીશો નિર્ણય લેશે તે જોવું રહ્યું. આભાર માહિતી માટે.